નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં 16 વર્ષીય સગીરા પર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવવા અંગે નોંધાયેલા ગંભીર ગુનામાં પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે। આ બનાવ અંગે 10 માર્ચ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ ગોહિલ અને પીઆઈ એચએલ જોશીની ટીમોએ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરીને આરોપી પંકજભાઈ રમેશભાઈ પરમાર અને જતીન ઉર્ફે આદેશ ઈશ્વરભાઈ ગોહિલની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ આ કેસની વધુ તપાસ પીઆઈ એચએલ જોશી ચલાવી રહ્યા છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।